જ્યાં પણ જુગાર રમાતો હોય કળિયુગનો વાસ. પાન, દૂધ ને જ્યુસ ને સોફ્ટ કોલ્ડ ડ્રિંક નહીં. હાઈ સોસાયટી વાળાનું ઊંચા કોલર કરીને પોતાની જાતને અમે તો ઇંગ્લિશ પી. અરે તમને લઈ જાય. કળિયુગનો વાસ છે. હું બહુ સભાન હાલતમાં બોલું છું, મને ખબર છે ક્યાં બોલું છું, કોણ સાંભળી રહ્યા છે. પણ સત્ય વ્યાસપીઠ નહીં કહે તો કોણ કહેશે? આ સંસારમાં મોટામાં મોટો દુર્ગુણ હોય તો દારૂ છે. ઘણા પછી અને આ લોકોની ફિલોસોફી જુદી હોય છે. આપણને આમ ઊંઠા બનાવે. અમે કઈ કોઈ દી ગાળ ન બોલીએ, અમે કોઈ દી કોઈને હેરાન ન કરીએ, કોઈ દી તોફાન ન કરીએ, ખાલી 2 પિયાલી પીને હાજે હુઈ જાય. લે એટલે પીવાનું. એટલે બીડી વાળાને કહેતા હોય બીડી વાળા તો એવી વાતો કરતા, બીડી તો સ્વર્ગની સીડી છે. લે એટલે સ્વર્ગની સીડી છે તો તું નીચે હું કામ ઉભો ચડી જા. એટલે આ ફિલોસોફી. અને હમણાં ગુટકાનું બહુ વેલ્યુ છે. હવે તો બેનું ગુટકા ખાતી થઈ ગયું. બોલો. અને મને આદરણીય ગુણવંતભાઈ શાહ યાદ આવે. ગુણવંતભાઈ શાહે એક બહુ સુંદર લેખ લખ્યો અને એમાં એક વાત બહુ મને ટકોર કરવા જેવી વાત. ગામડે ગામડે અત્યારે નાની નાની હાટડીઓ ઉપર, દોરીઓ ઉપર જે હારડા ટીંગાય છે ને, એ જે ગામમાં જેટલી દુકાનોમાં જેટલા હારડા છે એટલા એ ગામમાં કેન્સરના ખાટલા છે. એ ખાટલા ટીંગાય એમ સમજી લેજો. આ ગુણવંત શાહના શબ્દો છે. પડીકી વાળા તો વળી પાછા કઈક જુદા જ. એ આમ કરીને આમ તોડે અને તોડીને પછી યમરાજ ને કહે બસ આ આવ્યો, આ આવ્યો. હા આવું જ છું. જાણે ટિકિટ કપાવતો હોય. હા સમજાય ને મારી ભાષા? તો એટલી આશા જરૂર રાખીશ આપણા દરજી જ્ઞાતિ પંચ, આપણો દરજી જ્ઞાતિ સમાજ લગભગ વ્યસનથી દૂર હશે. અને કદાચ ક્યાંક દુર્ગુણ આવી ગયો હોય તો તમારે ઘેર સાક્ષાત ભગવાન કૃષ્ણ આવ્યા છે. એક વખત મન મજબૂત મૂકી અને અહીંયા દક્ષિણામાં દઈ જાજો. અમારે તમારા પૈસા નથી જોતા. તમારા દુર્ગુણો, તમારા વ્યસનો આવી અને આયા એક વખત આંખ બંધ કરીને સંકલ્પ કરી જાજો કે અમે આજથી અમારા સમાજની કથા છે, અમે નહીં કરશું તો કોણ કરશે? હું પૈસાની માંગણી કરતો જ નથી, કરવાનો નથી. વ્યાસપીઠ ધન ઉઘરાવવાનું સાધન ક્યારેય ન હોઈ શકે. અહીંયા તો જ્ઞાન આપવાનું. વ્યાસપીઠ આપે. વ્યાસપીઠ કોઈ દિવસ માંગે નહીં. માંગે તો પછી વ્યાપાર થઈ ગયો. આ વ્યાપારની વસ્તુ નથી, આ ધર્માસન છે. પણ દુર્ગુણ જરૂર માગી શકાય, મોજથી માગી શકાય. એટલે છેલ્લેથી માંગવાની વસ્તુ આજ મને મૂડ આવી ગયો, આજ માંગી લીધું. હા દ્યોતપાન સ્ત્રીય સુનામ. ત્રીજું સ્થાન આપ્યું છે વ્યભિચાર. કોઈ પણ પ્રકારનો કાયિક, વાચિક કે માનસિક વ્યભિચાર થતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. સુના ચોથું. હિંસક પ્રાણીઓનો જ્યાં વધ થતો હોય, મૂંગા પ્રાણીઓની જ્યાં હિંસા થતી હોય, કતલખાનું, કળિયુગનો વાસ. ભેગા ભેગા મને કહી દેવા દો, અત્યારે લોકોએ પોતાના પેટને કબરસ્થાનો બનાવી દીધી છે. અને હું કબરસ્થાનો કહું છું, હાલતી ચાલતી કબરસ્થાનો. ઓલી કબરસ્થાન તો પવિત્ર હોય, પાક હોય, ગુલાબ જળ છટાય, મીઠું છટાય, પવિત્ર કરીને પછી એમાં શબને દફનાવાય. અને આ કાચા માછલા ને કુકડા ખાય અને બીજું તો શું કહેવાય? એને હાલતી ચાલતી કબરસ્થાનો જ કહેવાય, બીજું શું કહેવાય? અમને બહુ મર્યાદા હોય, અમારીથી બહુ વધારે ન બોલાય, પણ બોલ્યા વગર રહેવાતું નથી. શું કરીએ? અને અમે નહીં બોલ્યું તો આ કોણ બોલશે? ઈ પાછું વ્યક્તિગત કોઈની સાથે વાંધો નથી. હું પહેલેથી ખુલાસો કરું છું, આ દુર્ગુણો સાથે જ વ્યાસપીઠને વાંધો. જેનામાં દુર્ગુણ હોય એની હારે વાંધો. વ્યક્તિ સાથે કોઈ નિસ્બત નથી. વ્યક્તિ બધા સોનાના છો, પણ આ દુર્ગુણો છે, એ દુર્ગુણોને દૂર કરશો તો તમારું જીવન સુગંધી થશે, તમારો પરિવાર સુગંધી થશે, તમને તમારું કલ્યાણ થશે. એના માટેની આ કલ્પના છે.
4 સ્થાનો આપ્યા. કળિયુગે કીધું મહારાજામાં એકેમાં નિરાંતે રહી શકું એવું નથી, એકાદું સારું સ્થાન આપો. અને પાછળથી 5મું સ્થાન આપ્યું છે અનિતિના ધનમાં તારો વાસ. અને અનિતિનું ધન શબ્દ સાંભળતા પેલો કાળો પુરુષ મનમાં વિચાર કરે, પોતાના 2 દાંત વચ્ચે જીભને દબાવીને બોલ્યો કે તમને રાજા મહારાજાઓને ધન બહુ વાલું હોય, એમાં ક્યારે નીતિનું ને ક્યારે અનિતિનું, એક દિવસ તારા જ સિંહાસન ઉપર આવીને જો નિવાસ ન કરું તો મારું નામ કળિયુગ નહીં. અને હકીકતે ઘટના એવી જ ઘટી છે. એક દિવસ પરીક્ષિતે જૂના પટારાઓ ખોલાવ્યા અને એમાંથી એક સુંદર તાજ નીકળ્યો, મુકુટ નીકળ્યો, જે અનિતિનો હતો. અનિતિનો એટલે જરાસંધનો મુગટ ભીમને ગમ્યો હતો અને ભીમ લઈ આવ્યો હતો, એ અનિતિનો હતો. એ મુગટને જોઈ અને પરીક્ષિત આકર્ષિત થયો, પોતાનો અસલી મુગટ ઉતારી અને આ કળિયુગી મુગટ પોતાના માથે ધારણ કર્યો અને રોમ રોમમાં કળિયુગ વ્યાપી ગયો. પરીક્ષિતને સીધો જ વિચાર આવ્યો કે હું તો ચક્રવર્તી સમ્રાટ કહેવાઉં, કોઈ દિવસ મૃગયા કરવા તો ગયો જ નહીં. અને મૃગયા કરવાનો ઈચ્છા થઈ, જોડી ધનુષ બાણ લઈ અને ઘોડા ઉપર અશ્વ ઉપર સવાર થઈ અને જંગલમાં મૂંગા પ્રાણીઓને મારવા માટે નીકળી ગયો છે.